આકોટા વિધાનસભામાં આવેલું ઝુલતાપુર રણજીતનગર એરિયા છે અને અમે વિસ્તારના લોકોને કહેવા માંગીએ છીએ કે અમે આજે તરાપાની પૂજા કરી છે અને પબ્લિકમાં એવો મેસેજ જવો જોઈએ અને પબ્લિકને પણ ખબર છે કે કોર્પોરેશન કે તંત્રના ભરોસે બેસવું નહીં. જેને કોને પણ પબ્લિક અંદર મદદ કરવી હોય તો એ દિલથી મદદ કરે અને જેને કોને બી જીવ બચે એના માટે અમે આજે તરાપાની પૂજા અર્ચના કરી છે અને કદાચ આ ગુજરાતમાં પહેલો કિસ્સો હશે જે તરાપોની પૂજા કરી છે. પાલિકા તંત્ર સારી કામગીરી કરે, તમને ક્યાં પ્રોબ્લેમ નડે છે? પાલિકા તો સાહેબ બતાવવામાં કામગીરી કરે છે, પબ્લિક માટે કશી કોઈ જાતની કામગીરી છે નહીં. સાહેબ ગયા વર્ષે અંદાજે 12-13 ફૂટ પાણીમાં અમે રહ્યા છે. ગયા વર્ષ અમે તો છેલ્લા જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી એ પરિસ્થિતિ અમારાથી ભૂલાય નહીં, એટલે ના છૂટકે અમને આજે આ પૂજા અર્ચના કરવી પડી છે તરાપાની. તમારા ધારાસભ્ય તમારી પડખે જ છે ને. અમારા આકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચેતનભાઈ દેસાઈ સાહેબ પણ કીધું હતું કે ભાઈ બાળ તો આવવાની જ છે, એટલે અમારે ધારાસભ્યનું માન સન્માનથી રાખીને વિસ્તારના લોકોને અમે સાવચેત કર્યા છે કે ભાઈ જેને કોને મદદ થશે એ તરાપોનો ઇસ્તેમાલ કરી શકે છે. આમ નાગરિકને શું મેસેજ આપવા માંગશો પાલિકા માટે? પાલિકાનો ભરોસે બેસવું નહીં. આમ નાગરિકને બધાને જ ખબર છે પાલિકા કોઈની મદદે આવતું નથી અને આવવાનું પણ નથી. જાત મહેનત જિંદાબાદ. તમે તરાપો કઈથી લાયા? તરાપો એ ગયા વર્ષનો જ છે, અહીંયા પડી રહેલો, તો એની અમે સાફ સફાઈ કરીને પૂજા અર્ચના કરી છે.